કેટલી વાર કીધું છે મારી દીકરીને કે એની નણંદને ન બોલાવે, પણ એની હાવ એવી છે ને કે આપણા પહોંચ્યા પહેલા તો એની નણંદોને જ બોલાવી બેહાડી દે. હવે તો આપણે ઘરે આવી ગયા, પણ એની નણંદુ તો હજી બેઠી હતી. બોલો. અરે એમાં શું થઈ ગયું મમ્મી? એને તે રહેવાનો તો હક છે જ ને, ભલે ને 2 દિવસ રહે. તને શું ખબર મારી છોકરી કેટલી દુખી છે? તને તો સારું છે અહીંયા તારા પિયરની જેમ તું રહેશ, અને એની નણંદુ આવીને બેહી જાય તો બિચારી દુખી જ થાય ને. અને એને તો એવું સાસરું મળ્યું છે ને કે બિચારી પોતાની મરજીથી કાંઈ કરી નથી શકતી. બોલો, એવા છે બધા. અરે મમ્મી, તમને શું ખબર, બિચારી એની નણંદુ ભાગીને કામ કરતી હતી, 1 મિનિટે બેઠી નથી. અરે ઈ તો તને દેખાડવા ને બીજા બધાને દેખાડવા માટે દોડાદોડીને કરીને કામ કરતી હતી. ખોટી છે હાવ. મમ્મી, તમને તો એવું જ લાગે છે, તમારી વહુ તમને સુખી લાગે છે ને તમારી છોકરી છે ને એ દુખી લાગે છે. પણ ઈ દુખી હોય તો મને દુખી જ દેખાય ને. તને શું ખબર? તને તો તારી નણંદ હારી મળી છે એટલે. બાકી મારી છોકરીની નણંદુ જો કેવી છે, આખો દિવસ બિચારીને હેરાન કર્યા કરે છે. તને તો તારી નણંદ કાંઈ કહેતી નથી એટલે. અને મને તો બિચારીની ઉપર દયા આવે છે કે કેવી જિંદગી છે મારી દીકરીની બિચારીની. અને એક વાત કે તું કે તને કેમ મારી દીકરીની નણંદુ હારી લાગે તે તું આટલા બધા એના વખાણ કર્યા કરે દરેક વાતમાં? એમાં શું થઈ ગયું મમ્મી? શું એમાં શું થઈ ગયું? તને મારી છોકરીનું દુઃખ નથી દેખાતું? અરે મમ્મી, એની નણંદુ બધી કામ કરાવતી હતી તો ઈ શું નહીં થાકી હોય? તમારી જ છોકરી થાકી ગઈ હશે. અને હવે વધારે બોલવાની કાંઈ જરૂર નથી. તું તો અહીંયા મહારાણીની જેમ બેઠી હતી. જા હવે, તું થાકી નથી કાંઈ. 1 કપ ચા બનાવી મારી હાટુ. હા મમ્મી. અને મારા રૂમમાં ચા આપી જાજે, હું ત્યાં જાઉં છું. એ ભગવાન, મારું તો માથું દુખવા માંડ્યું છે. મારું જો હાલે ને તો હું મારી છોકરીના ઘરે એની નણંદોને પગય ન મૂકવા દઉં. અરે શું બોલો છો મમ્મી? અરે તને શું ખબર? તારે તો એક જ નણંદ છે અને એ બિચારી હાવ સીધી છે, તો તને શું ખબર પડે કે કોણ હેરાન કરે છે? અરે મમ્મી, તમારી છોકરીની નણંદ તો કામ તો કરાવે છે કે આ છોકરીની જેમ તો નથી કે અહીંયા આવીને બસ તમારી પાસે બેઠા રહે. મને એકેય કામ ઈ કરાવે છે. જો આવ્યો ફોન એનો. લ્યો ફોન. હા બેટા, બોલ. અરે મમ્મી, હમણાં હજી બધું ફંક્શનનું કામ ખતમ જ કર્યું હતું, ત્યાં મારી નણંદોએ ઓર્ડર કરી દીધો કે ચા બનાવી દો. હજી ચા બનાવીને આપી જ છે, માંડ કરીને એ જાતી હતી. ત્યાં મારી સાસુ છે ને એને બેયને રોકી લીધી. રાત સુધી હવે હું રાહ જોઉં છું. જો એ ન ગઈ ને તો કાલે તો હું તો ઘરે આવી જઈશ અને મારી છોકરી છે ને એને એની પાસે મૂકતી જઈશ. ખબર પડે ને, છોકરીને રાખે તો છોકરીને રાખે અને ઘરનું કામ કરે તો ખબર પડે. હા, હું તો તને કહેવાની જ હતી કે 2 દિવસ માટે અહીંયા આવી જા. હા હા હા, હારું હાલ, તો હું તારી રાહ જોઉં છું. હા, જોયું? તું બહુ વખાણ કરતી હતી ને એની નણંદુના. જો આવ્યો ને ફોન, તરત કીધું કે હજી તો જો ફંક્શન પૂરું નથી થયું ત્યાં 2 જણાએ કીધું કે જાઓ ચા બનાવી આવો મારી હાટુ. મમ્મી, હુંય થાકી ગઈ છું તો તમે મને કીધું ને કે ચા બનાવી લાવ. તું બધું તારી ઉપર જ લઈ લેસ. નથી પીવી ચા? લઈ જા બધી ચા પાછી. હુવા દે મને. હે ભગવાન, મારી છોકરીને બિચારીને કાચવ છે. એ દીદી, તમે આવી ગયા? કેમ છો? અરે ભાભી, તમને શું ફેર પડે? મને ખાલી એટલું કહો, મમ્મી ક્યાં છે? અરે સવારથી તમારી જ રાહ જોવે છે મમ્મી. હા મમ્મી, હું આવી ગઈ. આવી ગઈ તું? હા મમ્મી, હવે હું એ ઘરમાં પાછી નહીં જાઉં. હું કઈ નોકરાણી લાગુ છું? એક તો મારી નણંદ બે આવી છે અને પાછી મારી હાઉ એને રોકી લીધી કે 2 દિવસ માટે રોકાઈ જાય, અને પાછા કહે છે કે હજી હાલો કુળદેવીના મંદિરે જઈએ દર્શન કરવા. મેં તો મારા હસબન્ડ ને કહી જ દીધું કે હવે આ 2 નણંદ જ્યારે જાય ત્યારે જ હું ઘરે આવીશ. ત્યાં સુધી હું અહીંયા મારા મમ્મીના ઘરે રહીશ. ખબર પડે ને, ઘરનું કામ કરે તો બધું. સાચી વાત છે. આવા લોકોની હારે તો એવું જ કરવું પડે, તો જ તેને ખબર પડે બધી છે. હવે આ વખતે તો હું ચૂપ રહેવાની જ નથી. આ વખતે એને પૂરો સબક શીખવાડીને જ રહીશ. હવે તારી વાત છે ને બધી મને સમજાવવા લાગી છે. અરે મમ્મી, આ તમે આને હું શીખવાડો છો? અને આવું ઈ કરશે તો કેવી રીતના ઈ ઘર વસાવશે? અને બેન, તને નથી ખબર પડતી કે ન્યા કેવી રીતના રહેવું એમ? તું ચૂપ રહે ને, તને આમાં કાંઈ ખબર પડે નહીં ને. તારી વહુ તો અહીંયા જલસા કરે છે અને તારી બેનને કેટલું દુઃખ છે એ તને શું ખબર હોય? અને ક્યાં ગઈ મનીષા? આ એને કે ચા મૂકે, હજી સુધી ચા નથી પીધી. મારી છોકરી આવે ને ત્યારે, મારો છોકરો આવે ત્યારે જ તે હું ચા પીવું ને. હવે આ જોઉં છું. આ ભાભી ચા બનાવે છે કે ખીચડી? કેટલી વાર લાગી ચા બનાવતા? અરે મને
નિશા થેલો લઈને ક્યાં ઉપડી? હું તો મારા ઘરે જાઉં છું. કોને પૂછીને તું જાસ અને આ હું નાટક કરવા માંડી? જ્યારે નણંદ ઘરે આવે ત્યારે ભાભી એના ઘરે વયું જવાનું હોય એવું જ તમે શીખવાડતા હતા ને કાલ દીદીને. ધીરે અરે આ થેલો મૂકી દે અને મારી વાત સાંભળ. અરે મારી ભૂલ થઈ ગઈ છે, હું એને સમજાવીને ગમે એમ કરીને પાછી મોકલી દઈશ. અને મારે તે આ ઉંમરમાં મારાથી થોડું બધું કામ થશે. હમણાં હું એને મોકલી દઉં છું અને જા તું મારી હાટુ ચા મૂક. હા મમ્મી. હે ભગવાન. શું થયું મમ્મી? અરે શું થાય, આ તારા ઘરની આગળ અહીંયા અમારા ઘર સુધી પહોંચી ગઈ છે. હું અરે બસ હવે હું તારો સાથ વધારે નહીં દઈ શકું. આ તારા લીધે તો અમારા ઘરમાં આગ લાગી છે. એટલે એક કામ કર, આ ચા પી લે તું એક કપ અને તું જા પાછી વહી જા. હમણાં તારા ભાઈને કહું તને મૂકી જાય. અને આ ઉંમરમાં હવે મારાથી કામ થતું નથી ને મારી બહુ વહી જાય તો બધું મારી માથે આવે. અને હું તું મારી સામું જોવેશ. નણંદની સેવા તો બધાને કરવી જ તે પડે, એ કરે છે ને, એટલે તું વહી જજે હવે. વાંધો નહીં મમ્મી. આ તો ખોટી જ વાત છે બધાની કે નણંદ ઘરે આવે એટલે ભાભી નીકળી જાય પિયર. એવું કાંઈ થોડું હોય. એટલે તમારે એવું જ થાય. જેવું આપણે આપણી છોકરીના ઘરમાં કરીએ ને એવું જ આપણા ઘરમાં થાય બધું. આ તો મહેરબાની કરીને તમે લોકો આવી શિખામણ તમે તમારી દીકરીને નહીં આપતા કે નણંદો ઘરે આવે એટલે આપણે પિયર વયું જાવું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. હા તો જોયું મિત્રો, ઘણા બધા ફેમિલીમાં આવું થતું હોય છે કે નણંદ આવે તો ભાભી ઘર છોડીને વયા જતા હોય છે. એટલે કે થોડાક સમય માટે, જ્યાં સુધી નણંદ ઘરે રહે છે ત્યાં સુધી ભાભી પણ એના ઘરે વયા જતા હોય છે, કારણ કે એનું કામ ન કરવું પડે અને એની સાથે વાત ન કરવી પડે એટલા માટે. પણ હકીકતમાં એવું ન કરવું જોઈએ. અને ઘણા બધા મમ્મી એવા હોય છે કે એની છોકરીને એવી શિખામણ આપતા હોય છે કે તારી નણંદ આવે તો તારે ઘરે વયાવાનું, જેથી કરીને એનું કંઈ કરવું ન પડે. પણ હકીકતમાં એવું ન કરવું જોઈએ. જો તમે જ તમારી છોકરીના ઘરમાં આગ લગાવશો તો એ જ વસ્તુ તમારી જે વહુ છે એ શીખવાની છે અને એ જ વસ્તુ તમારી સાથે થવાનું છે. એટલે મહેરબાની કરીને એવું ન કરવું અને બધાએ સાથે હળી મળીને રહેવું. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને મિત્રો દરેક પુરુષને પણ આ વાત શીખવા જેવી છે કે જ્યારે એની બેન છે એ સાસરેથી ઘરે આવે છે, એના સાસુના ઝઘડાથી લઈને અથવા તો કે એના નણંદ સાથે ઝઘડાથી લઈને કે કોઈ પણ આવા કારણથી હેરાન કે કોઈ પણ આવી મુશ્કેલીઓની સામનો ન કરે અને ઘરે આવી જાય એટલે કે પિયર આવી જાય, ત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એનો ભાઈ એમ કહેતો હોય છે કે હું બેઠો છું, તમ તારે તું અહીંયા ને અહીંયા રહી જા, કે પછી આવી રીતે ચડાવવાને બદલે એને પ્રોત્સાહન આપી અને એને સમજાવીને સારી રીતે પાછું ફરીથી એનો સંસાર ચાલુ કરવા માટે થઈ અને એને શિખામણ આપવી જોઈએ. નહીં કે એને ચડાવવાની કે ના ના બરોબર છે તે જે કર્યું છે એ આવું સાસુને તો આવું સબક શીખવાડવું જ જોઈએ કે નણંદને આવું સબક શીખવાડવું જોઈએ, એવું ન કરવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરજો.